જૂનાગઢના સાસણ સિંહ સદન ખાતે સિંહ સંરક્ષણ માટે આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ યોજાઈ। સૌ પ્રથમવાર વિશ્વ સિંહ દિવસની ઉજવણીના ભાગરૂપે કોન્ફરન્સ યોજાઈ। વસ્તી પ્રજાતિઓના પુનઃપ્રાપ્તિ, સંશોધન, પડકારો અને નીતિ વિષયક બાબતો પર આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સમાં ચર્ચા કરાઈ। રાજ્યના વન મંત્રી મુળુભાઈ બેરાની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો। રાજ્યસભાના સાંસદ અને સિંહ પ્રેમી પરિમલ નથવાણી પણ ઉપસ્થિત રહ્યા હતા। વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ, એનજીઓ, વૈજ્ઞાનિકો, નિષ્ણાતો ઉપસ્થિત રહ્યા। 160થી વધુ દેશ વિદેશના ડેલિગેટ્સ ઉપસ્થિત રહ્યા હતા। આષાઢમાં અત્યારે આજે એનું ઉદઘાટન સત્ર હમણાં પૂર્ણ કરવામાં આવ્યું છે। આ આંતરરાષ્ટ્રીય સેમિનાર છે, એમાં 160થી વધારે તજજ્ઞો છે એમાં ભાગ લઈ રહ્યા છે। અન્ય દેશોમાંથી પણ આજે ડેલિગેટ્સ અહીંયા છે। ભારત સરકારના અને ગુજરાત સરકારના વન પર્યાવરણ વિભાગના ઉચ્ચ અધિકારીઓ પણ ઉપસ્થિત છે। આખો દિવસ આ ટેકનિકલ સેશન જે થશે અને એમાં જે ચર્ચાઓ થશે, જે સંવાદ થશે, જે બંધન થશે, એમાંથી આપણા એશિયાટિક સિંહ જે આપણા દેશનું અને આપણું સૌનું ગૌરવ છે, એવા સિંહના સંવર્ધન માટે, એના સંરક્ષણ માટે ની પણ ચર્ચાઓ થશે। અને ગઈકાલે વિશ્વ સિંહ દિવસ નિમિત્તે આ વખતે સાસણને બદલે સિંહનું બીજું ઘર જે અત્યારે વિકસાવવામાં આવી રહ્યું છે, બરડા અભયારણ્યમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી થઈ।